અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે મોહરમ પર્વ નિમિત્તે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી। આવનાર તારીખ 5 અને 6 જુલાઈના રોજ મુસ્લિમ સમાજના મોહરમ પર્વ મનાવવામાં આવશે, જેને લઈને આજ રોજ ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી, જેમાં હિન્દુ અને મુસ્લિમ આગેવાનો સહિત સામાજિક અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। જ્યારે પોલીસ તંત્ર દ્વારા આગેવાનોને તહેવાર શાંતિભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તેવી અપીલ કરી હતી। શાંતિ સમિતિની બેઠકમાં પીઆઈ પીજી ચાવડા, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના, મુસ્લિમ સમાજના યુવા આગેવાન વસીમ ફળવાલા તેમજ આગેવાનો અને પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા। ડીવાયએસપી સાહેબ શ્રી ઓઝા સાહેબ અને પીઆઈ ચાવડા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ તેમજ તાજ્ય આયોજકોની એક મિટિંગ યોજાઈ હતી, જેમાં આવનાર મોહરમ પર્વ નિમિત્તે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી। મોહરમનો તહેવાર કોમી અને એખલાસના વાતાવરણમાં ઉજવાય એ જ હેતુથી આ મિટિંગ યોજાઈ હતી। આ મિટિંગમાં દરેક કોમના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જય હિન્દ, જય ભારત। આવનાર તહેવાર ખૂબ શાંતિથી અને ભાઈચારાથી ઉજવાય આ બેઠકનો હેતુ હતો। આપ સૌ મુસ્લિમ ભાઈઓને આવનાર મોહરમની શુભકામનાઓ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય એવી અભ્યર્થના। અંકલેશ્વર સિટી વિસ્તાર એટલે કે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કુલ લગભગ મળીને ટોટલ 17 જેટલા તાજાનો નીકળવાના હોય તે બાબતે હિન્દુ સમાજ તથા મુસ્લિમ સમાજ તથા અને તમામ સમાજોનું એક શાંતિ સમિતિની મિટિંગનું આયોજન અત્રે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલ, જેમાં તમામ સમાજના આગેવાનો અત્રે ઉપસ્થિત રહેલ હતા અને આવનાર જે મોહરમનો જે તહેવાર જે છે એ શાંતિપૂર્વક રીતે ઉલ્લાસપૂર્વક આપણે કઈ રીતે ઉજવી શકીએ તે બાબતે તમામ લોકો સાથે ચર્ચા કરવામાં આવી, એમના સૂચનો લેવામાં આવ્યા તથા બંદોબસ્ત તથા એના માટેની જે પણ વ્યવસ્થા કરવાની થાય છે તંત્ર દ્વારા અથવા પોલીસ દ્વારા એ બાબતેની સમજ કરવામાં આવી। જેટલી પણ સેન્સિટિવ અને સંવેદનશીલ બાબતો હતી તે તેમને કન્વે કરવામાં આવી, જેમાં ખાસ કરીને ડ્રોનનો ઉપયોગ, ડીજે, હથિયાર વગેરે વગેરે તથા રૂટ આ બાબતેની ગહન ચર્ચા કરવામાં આવી તથા તેમના જરૂરી સૂચનો લઈ તેને સારામાં સારી રીતે આ તહેવારની ઉજવણી થઈ શકે તે બાબતે ઉકેલ લાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો।